કરવી તમારી પૂજા રે સપન મોગ ધરાવ્યા તમને મારો ને મીઠા મેવા રે સપન ભોગ ધરાવ્યા તમને મારો ને મીઠા મેવા રે લાભ શુભના પિતા તમારે આરતી આજ ઉતારું રે લાભ શુભના પિતા તમારી આરતી આજ ઉતારું રે મંગલ મૂર્તિ મંગલ કરજો વિઘ્નહરો ને બધાના રે મંગલ મૂર્તિ મંગલ કરજો દેવરાઓને બધાના રે પ્રેમ કરીને મારે આંગણે પધારો કરવી તમારી સેવા રે પ્રેમ કરીને મારે આંગણે પધારો કરી તમારી સેવા રે કર્પૂર ગૌરા કરુણાવતારા સંસારધારા ભુજગેન્દ્રહારા ભગવાની શૈલમ નમામિ મંગલમ ભગવાન ગણિત મંગલમ પાર્વતી પુત્ર મંગલાય નમો સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી હે ગજાનન ગણપતિ દેવા આરતી આજ ઉતારો રે દેવા દેવા ગણપતિ દેવા આરતી આજ ઉતારો રે બોલ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય એની ફરતે પાણીની પ્રદક્ષિણા કરો પેલા યાની કાની કપાપાની જન્માંતર કૃતાની આદિ સર્વાણી શિષ્યો પ્રદક્ષિણા પદે પદે આરતી ઉપરથી ફૂલ ઉતારીને ગણપતિ બાપાને ચડાવી દો પુષ્પે દેવતા અભિવંદનમ પછી ભગવાનને ચડાવી દો આરતી નીચે મૂકી દો બે હાથે તપાવીને તમે આરતી લીજો બંને જણા આરતી તમે આરતી લીજો આરતીને એક બાજુ મૂકી દો ડાબા હાથમાં ચમચી લેવાની જમણો હાથ તમારો ધોઈ નાખવાનો એક ચમચી પાણી લઈને હાથ સાફ કરી નાખો ગોવિંદ નામને નમઃ પ્રક્ષાલ્ય ફૂલ તમે રાખો બધાએ મનમાં બોલો વિદ્યા વિદ્યા બુદ્ધિ ધન ઐશ્વર્ય પુત્ર પૌત્રાદિ સંપદ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતા હલો ભગવાન ગણપતિ બાપાની પૂજા કરવાથી અંતે વસ્તુની આપણને પ્રાપ્ત થાય છે પણ એટલા મંત્રોથી તમે પૂજા કરો ને તો આપણને માંગવાનો અધિકાર છે નહીતર આપણે 5 રૂપિયા દઈએ ને પછી કેટલા બધા મોટા આશીર્વાદ માંગીએ તો એનો કઈ આપણને ફળ મળે નહીં સૌથી પહેલા શું કીધું કે વિદ્યા આપો ભગવાને બધાને વિદ્યા આપી છે પણ આપણે હવે આ ઉંમરે કઈ વિદ્યા આવે નહીં એટલે આપણે જે કઈ નોકરી ધંધો વ્યવસાય કરતા હોય એમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય એને એક પ્રકારની વિદ્યા કીધી છે બધાને આજે રોજ કરોડપતિ થઈ જવું છે એટલા મૂકે એટલા ડબલ થઈ જાય એટલે એ બુદ્ધિ લગાવે તો થાય એટલે વિદ્યા અને બુદ્ધિ હોય ને તો ધન ઓટોમેટિક આવે કારણ કે ભણેલો ગણેલો માણસ ગમે ને જાય ને વિદ્યા સર્વે તે પૂજ્ય એમ કીધું છે ને વિદ્યા ગમે ને જાવ ને ત્યાં પૂજે અહીંથી અમેરિકામાં જાઓ કે દુબઈ જાઓ કે ગમે ને જાઓ પણ એ વિદ્યા હોય તો જ આપણો મેળ થાય મિત્ર કાંઈ મેળ થાય એટલે વિદ્યા બુદ્ધિ અને ધન ભગવાને કે ખૂબ એવા પૈસા આપજો કે જેથી કરીને અમે આ તમારા સારા કાર્યો કરી શકીએ એટલે બુદ્ધિ ધન અને ઐશ્વર્ય ભગવાને કહેવાનું કે તમે ખૂબ ઐશ્વર્ય આપજો પૈસા હોય તો મન થાય આપણને ખાલી ગાડી લેવાનું સારું આઈફોન લેવાનું એ બધું ઐશ્વર્યમાં આવે
ફોન, ફ્રીજ, પેન, ફોરેન ટિકિટ, ફિક્સ ડિપોઝિટ આ બધી આગળની વસ્તુઓ હોય ને તો બધી આવે, નહીંતર આવે નહીં. અને પછી કીધું કે પુત્ર અને પરિવાર આપવાવાળા ગણજો. એ પુષ્પ જે ગણપતિ બાપા ઉપર ચડાવી દે. એતત ચરણ કમલે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. બે હાથ જોડી ગણપતિ બાપાને પગે લાગો. ગજાનનમ મોદગણાધિ સેવિતા કપિતજં ફલચારુ વત્સઃ ઉમાસુતં સોऽયવિનાશકારકં નમામિ વિઘ્નેશ્વર પાદપંકજં. નમસ્તુભ્યં સતત મોદક પ્રિયા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મન્મહાગણાધિપતે નમઃ. અનંત કોટી પ્રાર્થના પૂર્વક નમસ્કારાય. સમર્પયામિ. પાણીની સમજિત વિરાગો અનેન યથા જ્ઞાનેન યથા કલિદુક્તા દ્રવ્યે પૂજનાદિ કર્મ કૃતેન સિદ્ધિ વિનાયક દેવતાઃ પ્રિય પ્રિયદા પરિવાર પાણીનો વિરાગો અનેન ગણપતિ પૂજનેન કરિષ્યમાણાય કર્મણે નિર્વિઘ્નતા ફલ સિદ્ધિરસ્તુ. અસ્તુ નિર્વિઘ્નતા ફલ સિદ્ધિ. પાણી મૂકી દો. ગણપતિ બાપાને પગે લાગો. બોલ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. એ ગણપતિ બાપાનો તરવાનો તમારા હાથમાં લીધો, મસ્તકે અડાડો, પછી મારા બહેનોને આપો અને મસ્તકે અડાડો. ચાલો હવે બધા કળશ તમારી બાજુમાં લઈ જાઓ. કળશ બે લેવાશ કે એક જ લેવાશ? બધા એક જ લેવાશ. કાંઈ વાંધો નહીં. એટલે એ કળશ છે ને આપણે એના પર સ્થાપન કરીને પછી સ્થાપનમાં મૂકી દેવાના છે. એટલે જે તમે કરો એમાં પછી મૂકી દેવાનું છે. એટલે તમારે બરાબર ટાઈમ કરો. ચાલો જમીનને અને કળશને હાથ અડાડી રાખો. છે કળશની પૂજા કરવાની છે. કળશને જમીનને અને કળશને એટલે કે બાજુને આવડવું જોઈએ. અને ભાઈ અડાડો હાથ. હું બોલું છું અહીં બે હાથ અડાડો. બે હાથ અડાડો. જમીનને અને કળશને એટલે બાજુને આવડવું જોઈએ. હા હવે જે કાંઈ બદલાવાનું કહું ને એ બધું એમાં બદલાવાનું. જ્યારે કહું ને જે વસ્તુ એ વસ્તુ બધી એમાં બદલાવાની. ઓમ વિશ્વાધારાધિ ધરણી ધૈતનાગો પરિસ્થિતા ઉદ્ગતાધિપરાહેન કૃષ્ણેન સુતબાહુનામ હેમ રૂપિયાદિ સંબોધામ તામ્રજામ સુદરન્યવામ કલસંતોદ કર્માસામ છિદ્રવર્ણ વિવર્જિતામ. એમાં એક કુંડી પાણી બદલાવો. જીવનામ સર્વજીવાનામ પાવનામ પાવનાત્મકામ ભેજામ સર્વોદયનામ ચ તજ્જલમ પુર્યામ્યહમ. એને નાળાજડીનો બાંધી હોય તો બાંધી દેજો, અને બાંધેલી હોય તો હાથ અડાડી આપો. સૂત્રાંકરવાદ સંબોધમ બ્રહ્મણા નિર્મિતમ પુરા એન મત્તમ જગત સર્વ વેષ્ટનામ કલસસ્યત. એની અંદર ફૂલની પાકડી બદલાવો. વિવિધામ પુષ્પસંજાતામ દેવાનામ પ્રતિવર્તનામ સિદ્ધમ યત કાર્ય સંબોધમ ફલદે પક્ષિપામ્યહમ. પધરાવી દો. ચોખાના દાણા બદલાવો. ધાન્ય સતી મનુષ્યાનામ જીવનમ પરમંસિતામ સિદ્ધમ યત કાર્ય સંબોધમ ફલદે પક્ષિપામ્યહમ. એમાં ચોખાની બદલાવો. ભોગી બલા મહાદેવ્યા પવિત્રમ પાપનાશનમ પૌત્ર પૌત્રાદિ બલયમ ફલદે પક્ષિપામ્યહમ. તમારા ગીતામાં સિક્કો બદલાવો. એમાં હિરણ્યાગર્ભ ગર્ભસ્થા હેમ બીજ
એ બે આની અંદર પધરાવો. હરખી રીતે 5 પાન ગોઠવી અને વ્યવસ્થિત ગોઠવી અને એમાં દુર્વા પધરાવો. દુર્વે યામદ સંપન્ને સદામૂલે સદાંગુરે સદાંબાદક સંવર્ધે સદામાયુષ્ય વર્ધિની. હા એ બધી ઘણી વાર નીચે મૂકી દેવું લાગે તો પછી શ્રીફળ મૂકો ને ત્યારે મૂકી દેજો. પાન ગોઠવી દેજો. હા નીચે મૂકી દેવું ઘણી વાર. ચોખાના દાણા પધરાવો એમાં. ઘનાગામ બોલે સામને ગામ પદ્મરાગમ ચ મુક્તિગામ હિતાને પંચરત્નાને કલશે પક્ષિપામ્યહમ. હવે એમની ઉપર શ્રીફળ મૂકો. હા પાન પોળા કરી વ્યવસ્થિત કરી ચોટલી ઉપર આવે એવી રીતે કરો. પિતાનામ સર્વ વસ્તુનામ સર્વ કાર્યાર્થ સાધનામ સંપૂર્ણ કલશોયેન પાત્રમ તત્ કલશોપરી. પછી તમને એક હાર આપ્યો છે એને વ્યવસ્થિત રીતે પહેરાવી દો. ડબલ અને ગાંઠ મારો બધા. પહેલા ગાંઠ મારો પછી એને ડબલ કરો. હા પણ ઘરે પૂજા કરતા હોય તો આવડું જ. બ્રાહ્મણના દીકરાને ન આવડે તો બહુ કહેવાય એમ. આપણે બ્રાહ્મણ છીએ ઘરે તો પૂજા કરતા જ હોય ને. ડબલ કરી નાખો ડબલ. ઓમ માલ્યાદિને સુગંધિને માધવત્યાદિને ભયાનિદાનિ ભૂતારતા પુષ્પાણિ પ્રતિગૃહ્યતા. દેવતાભ્યો નમઃ પુષ્પમાલિકામ અર્પયામિ. બે હાથ જોડીને પગે લાગો. નમો નમસ્તે સ્ફટિકા પ્રભાય સુષવેદહારાય સુમાંગલાય સુભાસસ્તાય સાધનાય જલાધિનાથાય નમો નમસ્તે. પાસપાણે નમસ્તુભ્યં પદ્મિની દેવનાયકા. પુણ્યવાચનમ તાવત ત્વં સંસ્થિરો ભવ. પ્રાર્થનાપૂર્વક નમસ્કાર સમર્પયામિ. હવે બધા ભાઈઓ હનુમાન દાદાની જેમ બેસી જાઓ. જમણો પગ વાળી દેવાનો, ડાબો પગ ઊભો રાખવાનો. હા જમણો પગ વાળી દેવાનો, રાઈટ લેગ ફોલ્ડ કરી દેવાનો, લેફ્ટ લેગ ઉપર રાખવાનો. બહુ એટલા બધા ઉતારવા બસ એટલે બેનને પાછું ઉતારવું પડશે. એ નહીં ઊંધો કરશો. બોલો. હા કળશ ભાઈઓએ લઈ લેવાનો છે. LICના લોગોની જેમ જમણે ખંભે અડાડીને રાખવાનો છે. એમાં એ મારા ભાઈઓને હાથ અડાડી રાખવાનો છે. એમાંથી આ વસ્તુ પડી ન જાય એમ. હજી આમ પાણી પર લઈ જાઓ. હા